144 વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે, ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી. સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું. હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા. મંત્રીમંડળે પણ સ્નાન કરેલું છે. સામાન્ય પબ્લિક અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળાની અંદર કરવા જવું જોઈએ. ખૂબ સારી એવી વ્યવસ્થા છે. લાખો અને કરોડો પબ્લિક આજે રહી છે. ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય. પાછું 144 વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય, ત્યારે આ મોકો અમારે નાહવા માટેનો જતો નહોતો કરવો. કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો. ગાડી પ્રાઇવેટ લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા, પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી, પણ મને ન મળી. એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું એ ભાડું એટલે કે ડીઝલ, પેટ્રોલ, ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે. એટલે આ એક વાહિયાત વાત છે કે 2 રૂપિયા લેખે એવો કોઈ 2 રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં. સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે. બેન, પણ સ્ટેન્ડિંગ ચેરમેન એવું કહેતા હતા કે 2 રૂપિયાનો ઠરાવ છે. શું કહેશો? આ મુદ્દાને કેમ આટલું બધું? આ કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી. જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું, પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે. એક ચર્ચા ચાલી રહી છે તમે મેયર તરીકે આમ જોઈએ તો મેયરનો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા, એટલે આ એક ગંભીર વિષય હું માનું છું. પ્રમાણે જઈ છે અને જે આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે, એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાની. એક ચર્ચા છે કે તમે જૂથવાદનો ભોગ બની રહ્યા છો અંદરના. હું આ વ્યક્તિગત નહીં, આમ જનરલ તમે માનો છો કે એમાં હું પડવા માંગતી નથી, કેમ કે સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું. એટલે આમાં હું કઈ પડવા નહીં માંગુ. એટલે જે કે પ્રશ્ન પૂછવા હોય આ બીજા પ્રશ્ન પૂછી શકો. બેન, તમે માનો તમે એવું છે કે 10 રૂપિયા ગયા હતા. બેન, તમારી ઉપર આવા આક્ષેપ થયા, તમે કુંભમાં ગયા હતા, દુઃખ લાગે તો મહિલા તરીકે? કુંભમાં ગયા હતા, પણ જ્યારે નાઈને બાર કુંભમાં આવીએ, પુરુષો ધોતિયું પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા, ધોતિયું પહેરીને નાય છે, તો ત્યારે વિષય નથી બનતો. અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે. તો આમાં એક ઇસ્યુ બન્યો છે. રહી કપડાં સૂકવવાની વાત, તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં, ખીલ્લી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં. સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા. એ નિયમ પ્રમાણે કે ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા. આ એક ષડયંત્ર તરીકે બાબત લઈ ઇસ્યુ બનાવ્યો છે. જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત ગરિમા જાળવવી કોર્પોરેશનમાંથી જ અપાણી જે બાબતો પત્રકારો તો કોઈ અજાણ હોય. આ શું માનો છો તમે આને લીધે? એ જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એને જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે. મને જ્યારે આ વ્યક્તિગત છે મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસપણે આ રજૂઆત કરીશ. બેન, તમે ગરિમા કોર્પોરેશનની અંદર હોય, ક્યાંક થોડા દિવસોથી
એ જળવાઈ રહી નથી અથવા તો તેમની જે સ્થાન વિશ્વાસમાં લેવો એ વિશ્વાસમાં નથી લેવાઈ રહ્યા. શું માનો? આ વ્યક્તિગત પ્રશ્ન છે. આ વ્યક્તિગત પ્રશ્નની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું. જે પણ કઈ પ્રશ્ન હોય એમાં પ્રશ્ન છે. મેયર સાથે થઈ રહી છે આ એમાં હું અંગત બાબતમાં હું કોઈને બેન, નામ તમે- પણ નહીં આપું. બેન, તમે જે આ ભાડું છે બેન, આ ભાડું છે તમે 2 રૂપિયા લેખે ચૂકવશો કે 10 રૂપિયા લેખે? ચૂકવી દીધું છે. કેટલા રૂપિયા લેખે? જે આ કોર્પોરેશનનો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે, પણ 2 રૂપિયાનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. પણ બેન, તો આ 2 રૂપિયાની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી ગરિમાને હા, એ ચોક્કસ છે. 2 રૂપિયાનો ક્યાંય ઠરાવની અંદર ઉલ્લેખ થયેલો એટલે છે. ક્યાંક ને ક્યાંક બેન તમે ભોગ બન્યા હોય એવું લાગે છે. એમ મહિલા તરીકે, મેયર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગરિમા ખરેખર જળવાણી નથી. 2 રૂપિયાની વાત છે, એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી. કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે અમે ભાડું એટલે પણ બેન, આ 2 ભરી દીધું છે. રૂપિયાની વાત છે, તમારી વાતનો ક્યાંય ઉલ્લેખ છે જ નહીં. 2 રૂપિયાની વાત છે, એનો વાહિયાત વાત છે. એનો ક્યાંય ઉલ્લેખ બેન, નથી. 2 રૂપિયાની વાત કરીને તમારી દોરવામાં આવ્યા તમે એવું કહેશો, એવું તો કહેશો. હવે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત આ પ્રશ્ન છે. ક્યાંક તમે પણ એવી રીતે ફસાઈ ગયેલા હોય કે ગેર માહિતી તમને મળી હોય, પણ જે માહિતી મને મળી છે એ 2 રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવની અંદર એનો થયેલો એટલે બેન, નથી. 2 રૂપિયાની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી પ્રતિષ્ઠાથી ખંડાવાની વાત છે. જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય, આપણામાં કહેવત છે ને, જે કરે તે ભરે. એટલે બેન, ક્યાંક ને ક્યાંક ષડયંત્રનો ભોગ બન્યા તમે. એટલે જે હોય તે આમાં તો એક એક વાત પ્રશ્ન છે, એવી જે હોય તે. તમારી જાસૂસી કરવામાં તમે જ્યાં જાઓ તમારા વર્તનને તમે શું કહેશો આંટીને? પણ આ ચિત્ર જોતા અમે જ્યાં પણ રોકાણા હતા એ ફોટા ત્યાંના જ છે. હું કોઈની ભલામણ લઈ લેટર લઈને હું ગઈ નથી. મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું. ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી. જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે. મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે ચિંતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે. પાછળના જે પ્રશ્ન છે એના માટે હું બેન, પૂરી બેન, રીતે તમે રાજકોટના પ્રથમ નાગરિક છો. તમે મેયર તરીકે નહીં, સામાન્ય માણસ તરીકે કહેતા, પણ આ કેવી દુઃખની વાત કહેવાય કે તમારી રેકી થાય છે બેન. જે હોય આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ, પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું. પત્રકાર જગતને બેન, આ જે વ્યક્તિગત નથી, આ મેયર છો, આ વ્યક્તિગત તમે નથી. રજૂઆત કરશો પ્રદેશમાં રજૂઆત મને કરશો? મોકો આપશે પ્રદેશ એટલે હું 100%ની રજૂઆત 100%. મેડમ, તાજેતરમાં કોર્પોરેશનમાં મહત્વના નિર્ણયો લેવાના, એક તો કાલાવડ રોડ ગેમ ઝોન અને બીજું ટીપર વાન કાંડ. તો આ બંનેમાં આપ સહમત હતા કે નહોતા? આપને સહમતિ લેવામાં આવી? એ મારે જે ચર્ચા કરવાની હતી એને થઈ ગઈ છે એટલે હું આ જાહેરમાં નહીં બોલું, કેમ કે અમુક પ્રશ્ન એવા હોતા હોય છે. પણ તમે જ્યારે છાપાની અંદર આ માહિતી પ્રસરાડી 2 રૂપિયા પબ્લિકની અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુઃખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન 2 રૂપિયાની અંદર મુસાફરી કરે છે. આગળની અંદર હું પણ જોઉં તો મેયરો મુસાફરી કરેલી જ છે, ક્યાં નથી કરેલી એની માહિતી પણ મારી સાથે છે. બેન, પણ છાપામાં તો એટલે સ્ટેન્ડિંગ ચેરમેને કીધું એટલે અમને ખબર પડી. છાપામાં અને ચેનલમાં આવ્યું એટલે આપના હોદ્દેદારોએ કીધું. 2 રૂપિયાનો મુદ્દો તદ્દન ખોટો છે. ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. આમાં અમારી ગરિમા પણ ખૂબ હણાણી છે. સત્ય છે એક જૂથ સતત નૈનાબેનને ટાર્ગેટ કરી રહ્યો છે. જે પણ હોય નહીં, એમ તમે શું માનો છો? વ્યક્તિગત રીતે શું માનો છો? આમાં વાંધો નથી, પણ જે હોય જે કરે તે ભરે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે. તમે પ્રદેશના આગેવાનો અથવા તો તમારા જે અહીંના હોદ્દેદારો છે રાજકોટના પ્રથમ નાગરિક એ પણ આજે ટીવી માધ્યમ દ્વારા બોલવામાં આવ્યું છે એ ગંભીર બાબત છે અને ભાજપે અત્યાર સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું જ નથી. અને રાજકોટના મેયર જે મહાકુંભમાં ગયા હતા ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જ્યાં 2 રૂપિયાનું જે ભાડું છે ગેરવ્યાજબી વાત છે. જૂનો આ ઠરાવ જે રદ કરી કમસે કમ જે નવા ભાવ છે
અત્યારના કિલોમીટરનો ભાવ 25 કે 26 રૂપિયા થાય છે. તમે નોન એસી લઈ જાઓ તો 17-18 રૂપિયા લે છે અને એસી લઈ જાઓ તો 25 થી 26 રૂપિયા લે છે. એવું એટલે કમિશનરને અમે એક લેટર પણ મોકલ્યો છે કે મેયર પાસેથી પ્રતિ કિલોમીટર 20 રૂપિયા લેવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. વિખવાદ તો વર્ષોથી ચાલે છે, પણ આ મેયર ખરેખર આજે એને પર્દાફાશ કરી નાખવો જોઈએ, નામ ખોલી નાખવા જોઈએ. અને કોર્પોરેશનની અંદર છેલ્લા 30 વર્ષથી તમામ બ્રાન્ચમાં ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. લોકોના એક પણ કામ થતા નથી. આ ગંભીર બાબત છે. ચૂંટણીનું વરસ છે. લોકોને હવે સમજવાનો વારો આવ્યો છે. સાચા કોણ ખોટા કોણ એ ખરેખર લોકોને કહેવાની જરૂર છે. અંદરો અંદરનો તો જૂથવાદ છે જ. મેયર જ્યાં ગયા છે એના ફોટા અહીંયા આવી જાય અને એના લોકોએ આ ફોટા મોકલા છે. એટલે મેયરનું પણ ખુલ્લું પડી ગયું છે. અને જે ઠરાવ છે એ આજથી 10 વર્ષ પહેલાંનો ઠરાવ હતો 2 રૂપિયાનો. ખરેખર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખબર નથી. એ મોટી મોટી વાતો કરે છે કે અમે બ્રિજ બનાવી, આ મામા બનાવે છે. ખરેખર જૂના ઠરાવ રદ કરી જે પદાધિકારીઓ બહારગામ જે ગાડી લઈ જાય છે એના કિલોમીટર દીઠ 25 થી 30 રૂપિયા રાખવો જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. ઉપર આ તમને ઠરાવ વાંચી દેખાડું. આ ભાજપના પાપ છાપરે ચડીને પોકારે છે. એના પાપ બહાર આવી રહ્યા છે. અંદરો અંદરનો જે એમનો વિખવાદ છે, ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ બટાઈમાં વાંધો પડે છે. અને ભાગ બટાઈનો જે વાંધો રહ્યો એ અત્યારે હાલ બજારમાં આવી ગયો છે. અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે, વિરોધ પક્ષ તરીકે, કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે. કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પરંતુ રાજકોટની પ્રજાએ ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે. અમારો સીધો સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપવીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખની લાગણી અનુભવું છું. અને વાત એ કરું છું કે રાજકોટના મેયરની પણ ક્યાંક ભૂલ છે. જે વસ્તુ ન થવી જોઈએ એ એમને કરી હતી. જે કપડાં સૂકવવા બાબતની એની વાત કરું છું તો એમાં પણ અમારો વિરોધ છે. રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનના 10 વર્ષ પહેલાં જે મેં જે ઠરાવ કર્યો હતો એમાં 2 રૂપિયા કિલોમીટર ગાડી લઈ જવા માટેની છૂટ હતી. આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આજથી 9 વર્ષ પહેલાં એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં 2 રૂપિયાનો ઠરાવ. આપણે ઠરાવવા નથી પડતા, પરંતુ હાલ જે રીતે અંદરો અંદરની ભાજપની જે લડાઈ, અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજું છું કે રાજકોટની પ્રજાના, ગુજરાતની પ્રજાના હિતમાં હશે. અને હું એ પણ કહેવા માગું છું રાજકોટના મેયરને કે આપ ખુલ્લીને નામ આપી દો. આપણને કોની બીક છે? આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ. તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે. પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો, અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે છે એ સાબિત કરવું જોઈએ. કારણ કે બેમાંથી એક પક્ષવાળા વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જે લોકો કદાચ ભાગ બટાઈ નહીં મળતી હોય, બંને કરતા હશે તો ભાગ બટાઈમાં વાંધો પડતો હશે તો આ નિવેદન આપતા હશે, અથવા એક કરતા હશે બીજાને ભાગ નહીં મળતો હોય તો વાંધો પડતો હશે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે. ગણાવી તો સવારથી સાંજ પડી જાય એટલો સમય હોય છે. પરંતુ રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું, આ ચૂંટણીનું વર્ષ છે. ચૂંટણીના વર્ષમાં આપ લેખાજોખા કરી આવનારા સમયમાં બધાને સૌનું સ્થાન બતાવો એવી રાજકોટની પ્રજાને વિનંતી કરું છું. જી. સરકારશ્રી દ્વારા અશાંત ધારાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે જે કોઈ પણ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાં જે તે સમયે એવી રજૂઆત આવેલી હોય છે કે વિસ્તારના લોકો વચ્ચે ખૂબ અથડામણ રહેતી હોય છે અને એને લીધે થઈને વિસ્તારમાં શાંતિનું, સલામતીનું અને સુરક્ષાનું વાતાવરણ બની રહે એ માટે થઈને એ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો હોય છે.
આ બાબતે મારી પાસે અનેકવિધ રજૂઆતો આવેલી છે, જે સંદર્ભે મેં કલેક્ટરશ્રીને, પોલીસ કમિશનરશ્રીને અને ગાંધીનગર લેવલે પણ આ બાબતે વિવિધ રજૂઆતો પણ કરેલી છે. એ સંદર્ભે મેં વોર્ડ નંબર 10ના અલગ અલગ વિસ્તારની મારી પાસે અશાંતધારો લાગુ કરવા બાબતની રજૂઆત આવેલી છે. ત્યારે મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી, જેના સંદર્ભે આજે કલેક્ટરશ્રી દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે જે વોર્ડ નંબર 10માં આપે અશાંતધારો લાગુ કરવા બાબતની રજૂઆત કરી છે, એ સંદર્ભે કલેક્ટરશ્રી દ્વારા કાર્યવાહી ચાલુ કરીને પોલીસ કમિશનરશ્રીને આદેશ આપવામાં આવ્યો છે કે આ બાબતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. બીજું, વોર્ડ નંબર 2ના અમુક વિસ્તારો, વિમાનગર અને એ બધા વિસ્તારો છે કે જ્યાં મારી પાસે રજૂઆત આવેલી હતી કે ત્યાં અશાંતધારો લાગુ છે, પરંતુ એમાં અશાંતધારાનો ભંગ થઈને ત્યાં ગેરકાયદેસર રીતે લોકો રહે છે. એ બાબતે ધ્યાન આવતા ફરીથી મેં કલેક્ટરશ્રીને આ બાબતે પણ રજૂઆત કરી છે અને એનો પણ આજે કલેક્ટરશ્રીના માધ્યમથી મને જવાબ મળેલ છે કે આ તમામ વિસ્તારમાં અત્યારે તપાસ માટેની કાર્યવાહી કરી અને કડક અમલીકરણ માટેની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવશે. રાજકારણનો ભોગ બનાવવા માટે કેટલાક લોકો સક્રિય થયા છે એવું માનો છો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા 50% અનામત રાખવામાં આવ્યું છે. સરકારી નોકરીઓમાં અને પોલીસની નોકરીઓમાં 33% અનામત રાખવામાં આવ્યું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દરેક સ્ત્રીઓ અને દરેક નારીઓ આગળ આવે એ માટે થઈને સતત ને સતત પ્રયત્ન કરે છે. અને એ સંદર્ભે જ આપ જાણો છો એ રીતે ગત બજેટમાં પણ જેન્ડર બજેટ રજૂ કરીને વધુને વધુ બહેનો આત્મનિર્ભર બને, વધુને વધુ બહેનો સક્ષમ બને, એ મુખ્ય ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીની સરકારનો રહ્યો છે. અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમામ નારીઓ, તમામ બહેનો ખૂબ સક્ષમ છે, ખૂબ સુરક્ષિત છે અને વધુને વધુ સમર્થ થઈ રહી છે. બેને ખૂબ મોટી વાત કહી દીધી છે કે આની રેકી કરવામાં આવતી હતી અને અમુક લોકોનું આ ષડયંત્ર હતું. ત્યારબાદ એક જ કલાકમાં અમુક લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી નાખી વિડીયો આવ્યા બાદ. બેન, અત્યારના યુગમાં બહુ મોટી વાત નથી કે કોણ કરતું હતું, શું હતું આ હકીકત, અને તેઓ આ બાબતે હાઈકમાન્ડને પણ રજૂઆત કરવાના. આ બાબતે સમગ્ર લેવલે તપાસ ચાલી રહી છે. તપાસનો નિર્ણય આવ્યા બાદ જે કંઈ પણ હશે એ બાબતે હું આપને જણાવી શકીશ. તમે બેન મોટી વાત કરી કે તપાસ ચાલી રહી છે. તમે પણ મહિલા ધારાસભ્ય છો, ક્યાંક ને ક્યાંક તમારી સાથે પણ કંઈક આવું થયું હોઈ શકે, કારણ કે ઘણી વખત તમે જોતા સાંભળતા હોય છો કે મહિલા તરીકે તમને સાઇડલાઇન કરવામાં આવે છે, તો બેનને અથવા તો તમારા જે મહિલા આગેવાનો છે એમને જ સાઇડલાઇન કરવા માટે કેટલાક લોકો સક્રિય હોય એવું લાગે છે? હું રાજકારણમાં પ્રથમવાર આવી ત્યારથી તો અત્યાર સુધી દરેક લોકો મને પૂછતા હતા કે બેન તમને રાજકારણમાં કેવું લાગે છે. ત્યારે હંમેશા હું દરેક બહેનોને એ કહેતી હતી કે જ્યાં સુધી હું રાજકારણમાં નહોતી ત્યાં સુધી મારા મનમાં અનેક સવાલો હતા, પરંતુ જ્યારથી હું રાજકારણમાં આવી ત્યારથી મને જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે ખરેખર દરેક લોકોને પોતાના સમજીને એક પરિવાર ભાવનાથી ચાલતી પાર્ટી છે. તમારા કાંઈ પણ સમસ્યા હોય, તમારા કાંઈ પણ પ્રશ્ન હોય, તમે એની યોગ્ય રજૂઆત કરો તો ચોક્કસથી પાર્ટી તમારી પડખે ઊભી રહે છે. અને એમાં સવિશેષ બહેનોની ચિંતા, બહેનોની માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. બેન, પાર્ટી ચિંતા કરતી હોય છે, પરંતુ કેટલાક લોકોની મહત્વાકાંક્ષાઓ ક્યાંક ને ક્યાંક મહિલાઓને આગળ વધતા અટકાવવા માટે પણ સક્રિય થતી હોય છે. તમે અનુભવ કર્યા હશે, ભલે કોઈ વ્યક્તિગત નામ તમે ના લ્યો, પરંતુ આવું થતું તો હશે. ઘરમાં પણ આપણે 5 વ્યક્તિઓ રહેતા હોય તો પાંચેયના સ્વભાવ સરખા હોતા નથી. પાંચેયના સ્વભાવ અલગ અલગ હોય છે. જ્યારે આ તો વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી છે, એટલે દરેક લોકો વચ્ચે મતભેદ હોઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પરિવારની પાર્ટી છે. એટલે ત્યારે ક્યારેય લોકોને એકબીજા સાથે કે કોઈ પણ નાનામાં નાના કાર્યકર્તાથી લઈને ઉચ્ચ કક્ષાના લોકો સાથે ક્યારેય મનભેદ ભારતીય જનતા પાર્ટીમાં હોતું નથી. અને એ જ ભારતીય જનતા પાર્ટીના સાચા સંસ્કારો છે. બેન, આખો એક વિવાદ સામે આવ્યો છે. કોર્પોરેશનના જે મેયર છે તેઓ મહાકુંભમાં ગાડી લઈ ગયા હતા, ત્યારબાદ હવે વિવાદ થયો છે. તેમને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેવી તેમને વાત કરી છે. ખરેખર ધારાસભ્ય છે, ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છો, શું હોઈ શકે? રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા મહાકુંભમાં પવિત્ર સ્નાનના શુભાશયથી પ્રયાગરાજ ગયેલા હતા અને કોર્પોરેશનની એમને જે ગાડી મળવાપાત્ર છે એ ગાડી લઈને તે ગયા હતા, પરંતુ એ પૂર્વે એમણે મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી લઈ
એમની રજા લઈ અને ગાડી લઈને ત્યાં ગયા હતા અને જે પ્રમાણે નિયમ છે એ નિયમ અનુસાર ત્યાંથી આવ્યા બાદ જે કાંઈ પણ ગાડીમાં ડીઝલનો ઉપયોગ કે વપરાશ થયો છે એ અનુસાર એમણે પૈસા પણ કોર્પોરેશનમાં જમા કરાવી દીધે છે. નિવેદન કર્યું છે કે ક્યાંક તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તેઓ હાઈકમાન્ડમાં પણ રજૂઆત કરશે. આપ તો ધારાસભ્યો છો, તો આપની પાસે કઈ આવી બાબત આવશે તો સાંભળશું. મારી પાસે આવી કોઈ પણ બાબત, આ તો રાજકોટના પ્રથમ નાગરિક છે, પરંતુ સમગ્ર રાજકોટની, સમગ્ર ગુજરાતની કોઈ પણ બહેનની કોઈ પણ વેદના કે એમને થતા અન્યાય સામે હંમેશા હું તમામ બહેનોની સાથે અને તમામ સ્ત્રીઓની સાથે છું. જ્યારે આ તો રાજકોટના પ્રથમ નાગરિક છે એટલે એમને જે કાંઈ પણ એવું લાગ્યું હશે કે એમના આત્મસન્માનને ઠેસ પહોંચી છે એવું લાગ્યું હશે અને એ બાબતે એ મારું ધ્યાન દોરશે તો ચોક્કસ બહેનોની સાથે હંમેશા હું એક બહેન તરીકે છું, એવી રીતે એક બહેન તરીકે હું પણ એક બહેનની સાથે હંમેશા આવું છું. બેન, તમે મહિલા ધારાસભ્યો છો, આપણે ત્યાં 33% નું રિઝર્વેશન તમારી સરકારે પાસ કર્યું